રિપીટ કરી દઉં. એક તો પહેલેથી મારે બોલવાની ટેવ ઓછી, એમાં પછી લગ્ન થઈ ગયા. એટલે સત્સંગ આપો ને બાપુ કહે એટલે એક સાક્ષી આવે કે ભાઈ संत मिलन को जाइए तजे मान मोह अभिमान, ज्यों ज्यों पाँव आगे धरे कोटि यज्ञ समान. એટલે કે સંતોનો સંગ કરવાથી આપણા કરોડો અપરાધ ક્ષમા થાય અથવા ખોટી યજ્ઞ સમાન. એક એક ડગલું તમે સંતોના શરણે જવામાં આગળ વધો છો, કરોડો યજ્ઞ સમાન એનું ફળ છે. આજે આપણે બધે અહીંયા આવ્યા તો આપણે કરોડો યજ્ઞનું ફળ આપણને મળી ગયું. એટલે સંત મિલન માટે આવ્યા ને, સંત સમાગમ. ને આજે એમથી કે દેવ દિવાળી એટલે દેવોની દિવાળી. તો સૌથી મોટા દેવ તો આપણે ગુરુદેવ. ગુરુદેવથી મોટું તો કોઈ નથી. શું કામ? એટલે એ સાબી દે. તુમેવ માતા ચ પિતા તુમેવ, તુમેવ બંધુ ચ સખા તુમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ગુરુ આપણું બધું છે. આજે એમની દિવાળી અને એ સારા સત્સંગ રૂપી ફટાકડા ફોડશે. પછી હમણાં જ એક વાત થઈ સત્સંગમાં કે વૃંદાની વાત કરી બાપુએ. તો એ એમ કહેતા કે એમના મેરેજ થયા પછી એમને પતિને કહી દીધું ભાઈ તમે જ્યાં જાઓ મને કઈ જવાનું. હજી એ પરંપરા અત્યારે હાલે તો છે જ. વર્ષો પહેલાની છે, એમ જાળવી રાખી. સારું કે એટલે અમે અહીંયા સત્સંગમાં પેલા હું એકલો આવું. એટલે એકલા આવતા તો અહીંયા છે ને પેલા એ પ્રથા હતી કે સત્સંગમાં જે આવે ને બધાને તિલક કરી દેતા. આપણે કદાચ થોડાક વહેલા મોડા આવ્યા ને તો તિલક ન થયું હોય તો બાપુને કહી કે તમને તિલક કરી દો. ઘરે જાય તો આપણે બતાવવું પડશે સાબીથી તમે ક્યાં ગયા હતા. તો સત્સંગમાં ગયા હતા ને ભેગા લઈને આવું. એ કહેવાનું ભૂલાઈ ગયું હતું. એટલે આમ તો એ સંસારમાં એ મજા છે, પણ સત્સંગનો લાભ લેવો ખરેખર આપણે અહીંયા હાવ ફ્રી ઓફ છે. કાંઈ ખર્ચો નથી. સત્સંગ ડેલી આપણને નિત્ય મળે. ઘણા જો કે યુટ્યુબમાં સાંભળી લે છે એની બળી હારી સાંભળતા આવી હોય, પણ ખરેખર જે આ પ્રગટ ગુરુ પાસે આવી અને સત્સંગનો લાભ લેવો એ મારા મતે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. હવે જીવન બાકી તો આપણે સંસારીથી આખો દિવસ દોડધામ બધાને હોય પડે. તો 2 કલાકનો જે કાંઈ ટાઈમ મળે અને સત્સંગનો લાભ લેવાય એટલો આપણા પ્રગટ ગુરુ પાસેથી લેવો એવી મારી સૌને પ્રાર્થના. અને દિવાળીની બધાને શુભકામના. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલીએ સદગુરુ મહારાજ.